વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી ગાલા એસાઇનમેન્ટ 1નો પેપર ડી અને ઈ વિભાગ આપણે આજે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયો શરૂ કરીએ. પહેલું છે કાવ્ય વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો. તો જોઈએ. કવિ ક્ષીણતાને કેવી રીતે છેદી નાખવાનું કહે છે? કવિ તેમના હૃદયમાં પડેલી ક્ષીણતાને પૂરી તાકાતથી તલવાર ઝીકીને છેદી નાખવાનું કહે છે. બીજો, કવિ દુઃખમાં કેવી શક્તિ માંગે છે? શા માટે? કવિ દુઃખમાં હસતા મોંએ દુઃખો સહન કરવાની અને સુખમાં સકી ન જવાની શક્તિ માંગે છે, જેથી તે સુખોને જીરવી શકે અને કવિની ઉપેક્ષા તથા તેમના દુઃખો આપમેળે જ શાંત થઈ જાય. ત્રીજો, કવિએ ભક્તિની શક્તિ શા માટે માંગી છે? ત્રીજો, કવિ પ્રભુ પાસે ભક્તિની શક્તિ માંગે છે કારણ કે તેનાથી તે પોતાના ઉમદા જીવન કાર્ય સિદ્ધ કરવા માંગે છે. વળી ભક્તિના બળ વડે જગતમાં ના લોકો પ્રયત્ન અને પ્રેમ પવિત્ર પોયણીની જેમ મહેકી ઉઠે છે. પાંચમો, કવિ પ્રભુ પાસે છેલ્લી યાચના શી કરી? કવિ જગતમાં કંગાલો અને જંગલ સાથે કેવી રીતે વર્તવા ઈચ્છે છે? કવિ જગતના કંગાલો અજ્ઞાન દૂર કરવા ઈચ્છે છે અને જાલિમોથી ડરીને તેમ તાબે થવા ઈચ્છતા નથી. કવિ પ્રભુ પાસે છેલ્લી યાચના શી કરી? શીર્ષક છે તો છેલ્લી યાચના. પછી છે પાઠ્યાંતર. એમાંથી ફકરો વાંચીને જવાબ આપવાના છે. પ્રજા જીવનમાં શેની આવશ્યકતા છે? પ્રજા જીવનમાં કોઈ સંસ્થાને આધીનને ગુણલક્ષી નેતૃત્વની આવશ્યકતા છે. કોણ પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ? મહાન શક્તિશાળી નેતાઓએ પણ પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ. પછી કોણ પામર હોય છે? સમર્થ વ્યક્તિ પણ કોઈને કોઈ ક્ષેત્રમાં પામર હોય છે. ચોથો, લેખક માટે કયું પાયાનું કામ છે? પ્રજા જીવનમાં ગુણહીન વંશલક્ષી મહાનતા અને દેશ વટો આપી ગુણલક્ષી મહત્વ સ્થાપિત કરી એ જ પાયાનું કામ છે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. સાસુ નેતૃત્વ. ત્રીજા વિશે છે નીચે ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સમકક્ષ કરીને તેને યોગ્ય શીર્ષક આપો. તો ફકરો છે નિષ્ફળતાની કે નાના પતનોની પરવા કર્યા વિના એકવાર સુનિશ્ચિત કરેલા આદર્શને દ્રઢપણે વળગી રહો. મનને ઉચ્ચ વિચારોથી ભરી દો અને જે ચીજ તમને સૌથી વધુ ગમતી હોય તેમાં મન પરોવી દો અને પછી અન્યમાં એકાગ્ર થાવ તો જ તમે આગળ વધી શકો. શીર્ષક આદર્શને વળગી રહો. હવે છે નીચે ગદ્યખંડને આધારે કથન રીતે પ્રમાણે વિચાર વિમર્શના ક્રમમાં ગોઠવો. ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું. ગાંધીજી કદી ફોટો પડાવવામાં ઊભા રહેતા નહીં, પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજીએ તેને માની. તે એક ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બીલી પાસે ગાંધીજીનું નિત્ય 1 કલાક જઈને સ્થિર ઊભા રહે અને તે ચિત્રકાર તેમનું તૈલીચિત્ર તૈયાર કરી આપે. ગાંધીજીએ લાગત 8 દિવસ સુધી એ રીતે પોઝ આપ્યો. તે તૈલીચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરવા શ્રી પ્રભાશંકરને હિંદ લાવેલા. ત્યાર પછી વિભાગીયમાં વાત કરીએ. તમારા વિસ્તારમાં અરજી છે. તમારા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવ થયેલ છે તે દૂર કરવા યોગ્ય અધિકારીશ્રીને અરજી લખો. તો પરમાર મમતા રાજુભાઈ, અંબિકા સોસાયટી, ગાયત્રી મંદિર પાછળ, સગવડપુરા, આણંદ, તાજી, આણંદ 11/12/2023. પ્રતિ પ્રમુખ શ્રી મ્યુનિસિપલ કોર્પોરેશન, આણંદ 38/801. વિષય વરસાદી પાણીનો ભરાવ દૂર કરવા બાબત. માનનીય શ્રી, નમસ્કાર. અમારો સગવડપુરાનો આ વિસ્તાર મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ વિસ્તારના શહેરમાં મહત્વના રસ્તાઓ સાથે સંકળાયેલ છે. અમારો વિસ્તાર શહેરના નીચાણવાળા ભાગમાં આવે છે. છેલ્લા 4 દિવસથી પુષ્કળ વરસાદ પડે છે. અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ છે. લોકોના ઘરોમાં ઢીંચણ સમાણા પાણી ભરાઈ ગયું છે. લોકો જમવાનું બનાવીને બાળકોને શાળાએ મોકલે જેવી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોને બજારમાંથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવા માટે પણ મુશ્કેલી પડે છે.
છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. પરિણામે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયેલ છે. પાણી ભરાવાને કારણે સાફ સફાઈમાં પણ મુશ્કેલી પડે છે. જો લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેશે તો રોગચાળો ફાટી નીકળશે તેવી પરિસ્થિતિનું નિર્માણ પામશે. આવા સંજોગોમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે આ વિસ્તારમાં રહીશે ઈચ્છે છે. આશા રાખું છું કે આપ સાહેબશ્રી હુકમ કરીને અહીંના સ્થાનિક રહીશોને રાહત પહોંચાડવા તમામ પ્રયત્નો કરજો. સહકારી અપેક્ષા સહ લી પ્રમુખ શ્રી અંબિકા સોસાયટી. પછી છે નીચે પાઠ્યાંતર ગદ્યખંડનું વાદાત્મક અને ભાવાત્મક ગીતમાં રૂપાંતર કરો. હું તમને એમ પૂછું છું કે માણસનું જ્ઞાન જો એકાંગી હોય તો એનો કોઈ ઈલાજ ખરો? આપણે કમનસીબી છે કે માનવી આ વાત સમજતો નથી. એણે પોતાના હૃદયને ઢંઢોળે પૂછવું જોઈએ. અમુક બાબતનો વિચાર પોતાની માફક બીજાને પણ કરવાનો શું હક નથી? એક વાત સામી ભીત પર લખી રાખવા જેવી છે કે દરેકની દૃષ્ટિ સમાન નથી હોતો. આપણે હકીકત સ્વીકારીને જ ચાલવું જોઈએ. આ દુનિયામાં માનવમાત્રને પોતાને મત માનીને ચાલવાનો સમાન અધિકાર છે. તો પછી આપણો મત અભિપ્રાય બીજા પર ઠોકી બેસાડવાનો ખોટો હઠાગ્રહ શા માટે કેળવવો જોઈએ? આપણે એક સત્ય કદી ન ભૂલવું જોઈએ. ઉદારતા તંદુરસ્ત મનની અને હઠાગ્રહ એ માંદલા મનની નિશાની છે. દોસ્તો, એટલું યાદ રાખજો કે જેનું મન શીશરૂ હોય છે એ જ ખોટી હઠ પકડીને બેસી જાય છે. અથવા શબ્દ સ્વાશ્રય વિશે ભાવાત્મક ગદ્ય કરો. જીવનમાં સ્વાશ્રયનું મહત્વ એટલું આંકીને તેટલું ઓછું છે. જે વ્યક્તિ સ્વાવલંબી હોય છે તેને પરાધીનતાનું દુઃખ કદાપી પીડતું નથી. આવી વ્યક્તિ સ્વાશ્રયથી પ્રત્યેક કામ કરે છે તેને કારણે તેના કાર્યમાં ચોકસાઈ અને નિયમિતતા આવે છે. વળી જ મહેનત કરવાથી તે તન-મનથી તંદુરસ્તી અને અનેરો આનંદ માણે છે. સ્વાશ્રયી વ્યક્તિના ન કેવળ ધનનો પરંતુ સમયનો પણ બચાવ થાય છે. પોતાના બધા જ કામ જાતે કરવાની ટેવ પાડવાથી એના શરીરનું ખડતલપણું પણ એવું જળવાય છે કે સુખમય ને નિરામય જીવનનો અલૌકિક આનંદ માણી શકે છે. વિશ્વભરના મહાપુરુષોના જીવન તમે જોશો તો જણાશે કે તે બધા સ્વાશ્રયી હતા. એટલે જ આ ઉત્તમ કાર્યો કરીને માનવજાતને પ્રેરણા આપી ગયા છે. પછી છે નિબંધ. નિશાનોમાંથી કોઈ પણ આશરે 250 શબ્દોમાં લખવાનું. ઓનલાઈન થઈ રહેલું વિશ્વ. પહેલો છે ત્યાર પછી બીજો પ્રશ્ન નારી તું નારાયણી. ત્યાર પછી વાત કરીએ ત્રીજો હવે પર્યાવરણ અને પ્રદૂષણ. ત્રીજો છે જો આજનો વિડીયો એટલે જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પર મૂકી દેજો જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે.